સાગરભાઈ, ઉધારી ગ્રુપની શરૂઆત કેવી રીતે કરી અને તમને વિચાર શું કામ આવ્યો, કેવી રીતે આવ્યો આ વિચાર? પ્રિયેશભાઈ, આ વિચાર એક છે ને મને સુસાઇડમાંથી આવ્યો અને જે મારી પોતાની આપવીતીમાંથી. સુરતની અંદર કાપડ બિઝનેસની અંદર મારું કામ હતું, બહુ મસ્ત ચાલતું હતું, 3.5-4 કરોડનું મારું કામ હતું. તો એ સમયે મારે ઉપરા ઉપરી 2 મોટી નુકસાન ગયા. નુકસાનની અંદર એવું પરિસ્થિતિ આવી ગઈ કે લોકોના પ્રેશર વધતા ગયા અને મારી પાસે પૈસા દેવાના હતા નહીં. તો એ સમયે મારે જેની પાસે બોમ્બે પૈસા લેવાના હતા તો હું એમની પાસે ગયો. તો ત્યાં જતાં મને એવી ખબર પડી કે આ ચીટર અને ફ્રોડ છે. અને ત્યાંના લોકલ પોલીસ સ્ટેશનના ભાઈ એટલા એ લોકોને ઓલું હતું, સપોર્ટ હતા. તો ત્યારે મારી પાસે કોઈ રસ્તો નહોતો એટલે હું ખુદ સુસાઇડ કરવા નીકળ્યો હતો. તો એ સમયે મને એક મારા અંકલ મળ્યા અને એણે મારી આખી પરિસ્થિતિ સાંભળી, લગભગ 2 કલાક જેટલી સાંભળી હશે. અને ત્યારે મને આઈડિયા આવ્યો કે હું જે સુસાઇડ કરવા નીકળ્યો છું એવી પરિસ્થિતિમાં તો કેટલા લોકો જીવતા હશે. તો ત્યારે મેં નક્કી કર્યું કે ભાઈ એક એવું પ્લેટફોર્મ આપણે ઊભું કરીએ કે જેનાથી લોકોનું પ્રોબ્લેમ અને સોલ્યુશન થાય. ત્યાર પછી હું સુરત આવ્યો. સુરત આવ્યા પછી મેં નાની મોટી લગભગ 500 કંપની પ્લસની વિઝિટ કરી હશે. અને કોમન પ્રશ્ન કે લોકોના પેમેન્ટ ટાઈમ પર આવતા નથી. હા, લોકોના પેમેન્ટ ટાઈમ પર આવતા નથી. તો એવા ઇસ્યુના કારણે તો મને ત્યાંથી દેખાણું કે આ પ્રોબ્લેમ છે તો આપણે કઈ રીતના એનો સોર્ટ આઉટ કરી શકીએ. અને ત્યાંથી જઈને હું ઉધારી ગ્રુપ. તો તમે ગમે એવી ઉઘરાણી કરી આપો, મારપીટ કરીને કે બૂચ મારી ગયા હોય એનું, કે ગમે એવી? ઉધારી ગ્રુપ કોઈ રિકવરી એજન્સી કે એજન્ટ નથી. તો ઉધારી ગ્રુપની અંદર કોઈ ભાઈગીરી કે દાદાગીરી વાળી કામ નથી. તો ઉધારી ગ્રુપની અંદર અમે કસ્ટમરને કોલ કરીએ છીએ, એમના કસ્ટમરને રિમાઇન્ડર કરીએ છીએ, ફોલોઅપ કરીએ છીએ. અને જે બી કસ્ટમર કહે છે એનું ડેઈલી અમે અમારા કસ્ટમરને રિપોર્ટિંગ કરીએ છીએ. જેની અંદર અમારી પાસે આજે 450 પ્લસ નંબર છે અને અમે 163 પ્લસ કંપનીનું અંદર કામ કરીએ છીએ. 163 કંપનીના કલેક્શન પાર્ટનર છો તમે? હા, અમે પેમેન્ટ કલેક્શન પાર્ટનર તરીકે જ વર્ક કરીએ છીએ. અને રિઝલ્ટ કેવી રીતે? 100% પેમેન્ટ તમે કલેક્ટ કરી? જો પ્રિયેશભાઈ, આજના સમયમાં રિઝલ્ટ 100% નથી આવતું, પણ એની ઉપર પ્રોપર સિસ્ટમેટિક વર્ક થાય ને તો એની અંદર રિઝલ્ટ આજે નહીં તો 2 મહિના પછી એમાં રિઝલ્ટ આવે છે.